નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની પ્રેક્ટિકલ સિરીઝ અને એમાં પણ આપણે પ્રેક્ટિકલ નંબર 10 બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતવાની. ચાર કેન્દ્ર લંબાઈ અત્યારે લગી આપણે ગોતી. કઈ? તો કે પહેલા આપણે ગોતી હતી બહિર્ગોળની, બરોબર છે, બહિર્ગોળ લેન્સની, પછી અંતર્ગોળ અરીસો, પછી આવે છે બહિર્ગોળ અરીસો, હવે રહી ગયો તો અંતર્ગોળ લેન્સ આવી ગયું, બરોબર છે. એની આપણે કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. ચારે ચાર પ્રેક્ટિકલ છે ને એકદમ ઈઝી, બરોબર, પણ અટવાડી દેશે એ મારી ગેરંટી છે. એટલા માટે થઈને જો આગળના વિડીયો હજી ન જોયા હોય ને તો મહેરબાની કરીને જોઈ લેજો, એટલે તમને બહુ જ મજા આવી જવાની છે. કઈ રીતે વિડીયો છે, બરોબર છે, પ્રેક્ટિકલ કઈ રીતે કરાય છે, વાયવા કેવા પૂછાય છે, અને આ બધી જ વસ્તુ તમને ત્યાં ખબર પડી જશે. ક્લિયર? ચાલો હવે વાત કરવાની છે પ્રેક્ટિકલની. તો મેઇન વસ્તુ એ સમજો કે આપણે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થશે. અહીંયા વસ્તુ મૂકેલી છે તો વસ્તુમાંથી કિરણો કંઈક આ રીતે નીકળશે, બરોબર છે. બહિર્ગોળ લેન્સ છે એટલા માટે એ શું કરશે? કેન્દ્રિત કરશે. શું કરશે? કેન્દ્રિત કરશે. ક્લિયર? હવે વાત કરીએ કે બે લેન્સનું કોમ્બિનેશન હોય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. માનો કે મારી પાસે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર 20 સેન્ટીમીટર છે અને આની કેન્દ્ર લંબાઈ આપેલી છે f બરાબર -10 સેન્ટીમીટર. તો આ બંને સંયોજન, અને સપોઝ કે બંને વચ્ચે કોઈ અંતર છે જ નહીં, બરોબર છે, બંને વચ્ચેનું અંતર d બરાબર 0 છે એવું ધારી લઈએ છીએ. તો આની જે શું કહેવાય સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે કેટલી આવશે એ તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ક્લિયર કેટલી આવશે એની આપણે વાત કરવાની છે. ઓકે, ચાલો હવે વાત કરીએ કે આ પ્રેક્ટિકલમાં કરવાનું છે શું. તો વસ્તુને પહેલા મૂકવાની છે, આ લેન્સને પહેલા મૂકવાનો છે, આ લેન્સને અત્યારે રહેવા દેવાનો છે, એના કારણે પ્રતિબિંબ મળશે. હા સાહેબ, મળશે. હવે આ લેન્સને ઇન્ટ્રોડ્યુસ કર્યો, અંતર્ગોળ લેન્સને ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એના કારણે કિરણોને શું કરે? છૂટા પાડે. કિરણોને છૂટા પાડે. બહિર્ગોળ ભેગા કરે, અંતર્ગોળ છૂટા પાડે. ક્લિયર? તો એટલા માટે થઈને આ કિરણો જે અહીંયા ભેગા થતા હતા હવે ક્યાં ભેગા થાય? તો કે દૂર ભેગા થાય. તો એનો મતલબ એમ છે કે એનું જે વસ્તુ છે, પ્રતિબિંબ સ્થાન છે એ બદલાઈ ગયું. અચ્છા, જ્યારે લેન્સ એકલો હતો ત્યારે આ એની વસ્તુ થઈ ગઈ, આ શું થઈ ગયું? વસ્તુ થઈ ગયું. ક્લિયર? ચાલો હવે છે ને આ લેન્સ આવી ગયો તો આ લેન્સ માટે આ પોઈન્ટ છે શું છે? વસ્તુ છે. શું છે? વસ્તુ, બરાબર છે. અને એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, ચાલો તો આ આખો પ્રેક્ટિકલ છે. અને લેન્સ તો બધાને યાદ છે ને, આની કેન્દ્ર લંબાઈ કેવી લેવાની હોય? આપણે હંમેશા બાય ડિફોલ્ટ પોઝિટિવ જ લેવાની હોય, બરોબર. આની કેન્દ્ર લંબાઈ કેવી હોય? નેગેટિવ આવે. ક્લિયર? ચાલો બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણી જે શું કહેવાય આ લેન્સ છે, બરોબર છે, આ લેન્સ છે, આ લેન્સને કેવો લેન્સ કહેવાય? તો કે અભિસારી. અને આ બહિર્ગોળ લેન્સ છે ને અપસારી. ઓકે, હવે કોઈ તમને વાયવામાં પૂછે કે ઓલા બહિર્ગોળ લેન્સની જેમ, બહિર્ગોળ અરીસાની જેમ કે ભાઈ શા માટે આપણે અંતર્ગોળ અરીસો એકલો ન વાપર્યો? બહિર્ગોળ અરીસામાં તો બહિર્ગોળ લેન્સની અંદર તો મેં ડાયરેક્ટ બહિર્ગોળ લેન્સ જ વાપર્યો હતો, તો અહીંયા અંતર્ગોળ લેન્સ કેમ ન વાપર્યો? એની પાછળનું કારણ એ છે કે અંતર્ગોળ લેન્સ કિરણોને છૂટા પાડે છે, અને છૂટા પાડતો હોય તો એના કારણે થઈને આપણે ફરી પાછું એનો જ પ્રોબ્લેમ આવીને ઊભું રહેવાનું છે. ઓકે, તો એટલા માટે થઈને આપણે અહીંયા લેન્સની જરૂર પડે, બરોબર. કોઈ ભેગું કરવા વાળું તો જોઈ કે નહીં? ઓકે, ચાલો તો એટલા માટે થઈને મસ્ત મજાનો આપણે આ પ્રેક્ટિકલ છે. હવે આપણે જઈએ પ્રેક્ટિકલ ઉપર, કઈ રીતે પ્રેક્ટિકલ કરીએ છીએ, વાયવા કેવા પૂછી શકે છે, એ બધી વસ્તુને આપણે વાત કરીશું. ઓકે, તો હવે તમે જુઓ તો આ પ્રેક્ટિકલની અંદર કઈ રીતના કરવાનું છે એ સમજો. આ વસ્તુ છે, આ લેન્સ છે, આવડો છે આપણી પાસે પ્રતિબિંબ પિન. ક્લિયર? આ આપણી પ્રતિબિંબ પિન છે. ઓકે, અને એક આપણે છે અંતર્ગોળ લેન્સ. ઓકે, ચાલો હવે શું કરવાનું છે એ સમજો ધ્યાનથી. પહેલી વસ્તુ તો છે ને તમારે એક ખાનું છોડી દેવાનું છે. કેમ? કારણ કે વચ્ચે એક લેન્સ નાખવાનો છે ને એટલા માટે. ઓકે, હવે શું કરીશું તો કે આ આપણી પાસે વસ્તુ પિન છે, આ લેન્સ છે, અને આ પ્રતિબિંબ. બધાને ખબર છે શું કરવાનું હોય, બરોબર છે. કોઈ પણ અંતર માટે આપણે આને સેટ કરી દઈએ. હાલો, તો મેં આ અંતર માટે સેટ કરવાનું છે મારે, તો આ અંતર માટે ઓકે, ચાલો આ સેટ થઈ ગયું. હાય પેલા જ ગયા સેટ થઈ ગયો બાઈકી પણ. ઓકે, હું હમણાં દેખાડીશ તમને કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે. ઓકે, ચાલો તો હવે આ સેટ થઈ ગયું. ચાલો હવે અહીંયા શું કરવાનું છે તો કે છે ને મસ્ત મજાનો લેન્સ નાખી દેવાનો છે. આ કયો લેન્સ છે તો કે આ લેન્સ છે અંતર્ગોળ લેન્સ, બરોબર છે. ચાલો તો અંતર્ગોળ લેન્સને નાખી દીધો છે. ઓકે, ચાલો અંતર્ગોળ લેન્સ ઇન ધ હાઉસ ગાઈસ. ઓકે, હવે આપણે શું કરશું તો કે આને જરીક ઉચકી દઈએ, કરી બોલો. ચાલો રેડી. ઓકે, હવે આ પ્રતિબિંબ રેડી. હવે આપણે શું કરવાનું એ ખાસ જાણજો. વસ્તુ અને આ લેન્સ, બહિર્ગોળ લેન્સ, એ બંનેને હલાવવા નથી, મેં ટાઈટ કરી દીધા છે, બરોબર, એને હલે જ નહીં. પછી મેઇન વસ્તુ એ છે કે આ પ્રતિબિંબને તમારે ફેરફાર કરવાનો અને ફરી પાછું દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને આમાં કરવાનું છે. ક્લિયર? ચાલો તો અહીંયાથી હું કંઈક આ રીતે જાઉં તો
જો આપણને વસ્તુ છે એ પહેલા કરતા દૂર મળશે એ તો આપણે પહેલેથી જ ખબર હતી, ક્લિયર. કારણ કે આપણે બોર્ડ ઉપર આકૃતિ જોઈએ એમાં ખબર હતી કે ભાઈ લેન્સ જેવો નાખ્યો બહિર્ગોળ લેન્સ એવો તાત્કાલિક ધોરણે વસ્તુ કેવી થઈ ગઈ તો કે ફટ કરતી આગળ વહી ગઈ, ક્લિયર. ચાલો તો આ આપણને મસ્ત મજાનું દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ ગયું છે. ચાલો તો હવે હું તમને બતાવું કે આ કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે, બરોબર છે, અને દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે દૂર થયું. ઓકે ચાલો તો આ રીતનું કંઈક આપણને સાધન આવેલું છે. હવે હું તમને કહું, સૌથી પહેલા તમારે આ લેન્સ કાઢી નાખવાનો છે. લેન્સ કાઢી નાખ્યો એટલે આ આપણી પ્રતિબિંબ થઈ ગઈ અને આ આપણું વસ્તુ થઈ ગયું, ક્લિયર. હવે તમે જોજો આમાં આમ ડોલન કરો ને તો તમને એમ લાગશે કે અહીંયા તો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર નથી. જો દ્રષ્ટિ સ્થાન ભેદ બંને પીન હારે હારે નથી હલતી, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે મારે અહીંયા પહેલા તો દ્રષ્ટિ સ્થાન ભેદ લાવવું પડશે, દૂર કરવું પડશે, ક્લિયર. ચાલો તો અહીંયા હું પહેલા પાસે લઈને આવ્યો, ઓકે. અને હવે હું જોઈશ તો મને દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલું લાગે છે, ઓકે. ચાલો તો થોડુંક એવું છે જે માઇનોર એવું, તો મારે એને હજી પાસે લઈને આવું. તો હવે કેમ થાય છે તો કે હવે એક્ઝેક્ટ આપણને મળે છે, ઓકે. તમને પણ હું થોડુંક દેખાડું, બરોબર છે, કે દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે દૂર થયેલું છે. જો અહીંયાથી હું આમ જાઉં તો હારવાર હલે છે, હા સાહેબ હારવાર તો હલે છે. અહીંયાથી ફરી પાછો આવ્યો તો અહીંયા પણ હારવાર હલે છે, ઓકે. હવે ફરી પાછો આમ જાય છે તો આ બંને પિન એકબીજાની હારે હારે હલે છે. તો એનો મતલબ એમ છે કે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલો છે, બરોબર છે. ચાલો ઓકે. હજી હું તમને જો સરખી રીતે બતાવવું હોય તો આ રીતે જો, મતલબ કે બંને પિન એકબીજાની હારે હાલે છે, ઓકે. ચાલો હવે આ બંને પિનની વચ્ચે મારે શું કરી દેવાનું છે તો કે આ બંને પિનની વચ્ચે મારે એક માઇનોર એવો નાનો એવો દુશ્મન નાખી દેવાનો છે. અને દુશ્મન કોણ છે તો કે આ અંતર્ગોળ લેન્સ, બરોબર છે. હવે આ અંતર્ગોળ લેન્સ નાખ્યો એટલે હવે તમે જો કે આ બંને પિન એકબીજા આમ નહીં હલતી હોય, બરોબર છે. જો હું તમને બતાવું કે આ બંને પિન છે એકબીજા હારે હારે નહીં હલતી હોય, જો નથી હલતી ને, બરોબર છે. જો 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 બરોબર છે. મતલબ કે આ પ્રતિબિંબ છે તમારું એટલું છે, બરોબર છે. એની અંદર આપણી વસ્તુ આ રીતે આખી આખી થાય છે, ક્લિયર. ચાલો તો એટલા માટે થઈને મારે શું કરવું પડશે, દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર. જો અહીંયા વસ્તુ દૂર થઈ ગઈ, બરોબર. પ્રતિબિંબ અને શું કહેવાય વસ્તુ વચ્ચેનું અંતર ઘટી ગયું. હવે અહીંયા જો પ્રતિબિંબની અંદર દિવાલની અંદર વસ્તુ આવી ગઈ, ક્લિયર. તો એનો મતલબ એમ છે કે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલું નથી. તો મારે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવું હશે તો મારે થોડુંક એવું પાછળ લેવાનું. હવે ફરી પાછું હું જોઈશ કે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું કે નહીં ભાઈ, દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું તો કે નહીં, હજી દૂર નથી થયું. તો મારે ફરી પાછું એને આ રીતે લઈ જવાનું છે, ઓકે. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું કે નહીં. ચાલો તો હવે દ્રષ્ટિ સ્થાન ભેદ આઈ થિંક દૂર થઈ ગયું હોય એવું લાગે છે, ક્લિયર. ચાલો તો હું તમને બતાવું, અહીંયાથી આમ ગયા, જો હારવાર હલે છે, હા સાહેબ હારવાર તો હલે છે. આવડું હારવાર હલે છે તો કે હા હલે છે, ક્લિયર. જોજો અહીંયાથી આમ ગયા, હારવાર જાય છે, હા સાહેબ જાય છે. હવે આ મારવાર જાય છે, હા સાહેબ ન્યાય હારવાર જાય છે. તો એનો મતલબ એમ છે કે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ કેવું થઈ ગયું છે, દૂર થઈ ગયેલું છે. મતલબ કે બંને પિન છે એકબીજાની સાથે આ રીતે ગતિ કરે છે, ક્લિયર. ચાલો તો હવે આપણે રીડિંગ લઈ લઈએ. તો રીડિંગ કેવા કેવા આવે છે એની વાત કરીએ, ઓકે. ચાલો સૌથી પહેલા આપણે લઈએ આ વસ્તુનું સ્થાન. તો વસ્તુનું સ્થાન ક્યાં મૂકેલું છે, વસ્તુનું સ્થાન આપણને મળે છે 10, 11, 11.2 આગળ, બરોબર છે. પછી આપણે બાજુમાં જઈએ તો બાજુમાં આપણને શું આપેલું છે તો કે આ બહિર્ગોળ લેન્સ છે. જો આવડો બહિર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સનું સ્થાન ક્યાં છે, બહિર્ગોળ લેન્સનું સ્થાન 25, 26, 26.8 આગળ છે, બરોબર છે, અથવા તો 7 આગળ છે. થોડુંક વધારે ઝૂમ કરી દો એટલે આપણું જે રીડિંગ છે એ 25.8 આજુબાજુ આવે છે, ઓકે. ચાલો હવે આ આપણી બાજુમાં આપણે મૂકેલો છે અંતર્ગોળ લેન્સ, બરોબર છે. તો અંતર્ગોળ લેન્સનું રીડિંગ કેટલું છે તો કે 31, 32, 33.2 જેવું છે, બરોબર છે. ચાલો અને આવડું આ ઠેઠ આપણને મળે છે અહીંયા પ્રતિબિંબ અંતર, ક્લિયર. તો પ્રતિબિંબ અંતર કેટલું છે તો કે 80.7 જેવું, એટલે 80.8 જેવું. તો હવે આ બધા રીડિંગ આપણે લખી નાખશું અને પછી આની કેલ્ક્યુલેશન જોશું કે કઈ રીતે આપણું પ્રેક્ટિકલનું કેલ્ક્યુલેશન છે. તો હવે વાત કરવાની છે એમ કે બહિર્ગોળનું અપરાઇટ સ્થાનની વેલ્યુ આપણે કેટલી આપી છે 11.8, બરોબર છે. પછી બહિર્ગોળ 11.8, પછી એમ કીધેલું છે કે બહિર્ગોળ લેન્સની અપરાઇટ સ્થાન, બરોબર છે. તો બહિર્ગોળ લેન્સનું અપરાઇટ સ્થાન આપણે 26.8 મળે છે,
26.8 એના પછી એના વડે રચાતું પ્રતિબિંબ મતલબ કે બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ તો એ મળે છે આપણને 33 સોરી અંતર્ગોળ લેન્સની આપણને કેન્દ્ર શું કહે અપરાઇટ સ્થાન આપણને આપેલું છે 33.2 વડે અને એના વડે રચાતું પ્રતિબિંબ આપણને 80.8 વડે મળે છે બરોબર છે હવે આ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એની જો વાત કરવામાં આવે તો લેન્સ આપણે શું કરે નાખ્યું હતું તો કે આપણે અરીસાને કાઢી નાખ્યો હતો બરોબર છે અરીસાને કાઢીને આપણે શું કરેલું હતું તો કે લેન્સનું આપણે પ્રતિબિંબ મેળવેલું હતું અને પ્રતિબિંબ આપણને કંઈક મસ્ત મજાનું મળે છે આપણું જે પ્રતિબિંબ છે એ મળે છે 58.2 આગળ બરોબર છે તો આપણે અહીંયા શું લખ્યું 58.2 ઓકે ચાલો 58.2 હવે આપણે અવલોકિત યુ ની વાત કરીએ તો સી માઇનસ ડી સી આપણને કેટલા આપ્યા છે આટલાથી એટલા બાદ કરીએ તો 58.2 માંથી બાદ કરીએ આપણે 33.2 તો આપણો જવાબ આવ્યો 25 તો અહીંયા આવ્યો 25 ચાલો એના પછી જી માઇનસ ડી જી ક્યાં છે અહીંયા છે અને ડી ક્યાં છે અહીંયા છે તો 80.8 માંથી હું બાદ કરીશ ડી ની વેલ્યુ 33.2 તો આપણો જવાબ કેટલો આવ્યો 47.6 તો અહીંયા લખીશ 47.6 પછી આપણે યુ પ્લસ ઈ કરવાનું હવે ઈ ની વેલ્યુ તમને નથી ખબર તો એના માટે હવે ઉપરનું રીડિંગ જોઈએ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે બહિર્ગોળ બદલ્યો નથી એટલે 10.4 સેન્ટીમીટર જ આવશે બરોબર મેં તમને શીખવાડ્યું હતું કઈ રીતે કરવાનું બહિર્ગોળ લેન્સને પકડવાનો પડદાની સામે જવાનું જ્યાં એક્યુરેટ પ્રતિબિંબ જોવા મળે ત્યાં તમારું અંતર માપી લેવાનું ઓકે ચાલો હવે એ વિડીયો ન જોયો તો તમે મહેરબાની કરીને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે પછી ઇન્ડેક્સ હોય ની માપપટ્ટીની મદદથી તો આ ઇન્ડેક્સ આપણે બદલી નથી એટલે 12.4 સેન્ટીમીટર આવશે ઓકે આગળના પ્રેક્ટિકલની અંદર મેં કઈ રીતે શોધવાનું એની પણ વાત કરેલી છે ચાલો હવે આગળ વાત કરીએ તો પાતળા લેન્સને ઓપ્ટિકલ જાડાઈ તો આપણને જાડાઈ આપેલી છે 0.336 બરાબર તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ ને ત્યારે આ જાડાઈ આપેલી જ છે બરાબર સરખી લખી દઉં 0.336 ઓકે ચાલો હવે વાત કરીએ કે ભાઈ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O અને પિનના ટોચ વચ્ચે વાસ્તવિક લંબાઈ L = S + T/2 મતલબ કે T/2 કરી નાખું 0.336 બરોબર છે અને પ્લસ અહીંયા શું કરશું આપણે એના ભાગ્યા 2 કરશું અને એના પ્લસ આપણે કરીશું 12.4 તો આપણો જવાબ આવે છે 12 કેટલો હતો 12.567 સોરી ચાલો હવે વાત કરીએ કે ઇન્ડેક્સ હોય ની અવલોકિત જો આપણે જે આગળ પ્રેક્ટિકલ કરેલો હતો ને બરોબર છે એની જેમ જ કરવાનું છે પણ હવે મેઇન વસ્તુ એ છે કે આપણે આ કોના માટે કરવાનું છે તો કે અંતર્ગોળ લેન્સ માટે બરોબર છે ચાલો તો અંતર્ગોળ લેન્સની વાત કરીએ ચાલો તો હવે આપણે અંતર્ગોળ લેન્સ માટે જોવાનું છે તો અંતર્ગોળ લેન્સ માટે સૌથી પહેલા તો આ કાઢી નાખીશ બરોબર અને અંતર્ગોળ લેન્સ નાખી દઈશ ઇન્ડેક્સ હોય આપણે જે પહેલા લીધી હતી એની ઈ છે 12.3 સેન્ટીમીટર લંબાઈ વાળી હવે આપણે અહીંયા સેન્ટર થી લઈએ તો આ રીતના આપણને કંઈક મળશે અહીંયાથી કંઈક આમ ઓકે તો આ આપણી લંબાઈ આવી ગઈ ઓકે તો આ અંતર આપણે લેવાનું છે બરોબર છે તો આ અંતર છે આપણું વસ્તુનું અપરાઇટ સ્થાન 10 11 12 13 એક્ઝેક્ટ 13 છે અને અહીંયા છે આપણી પાસે 25 26 ક્લિયર તો 13 અને 26.8 ચાલો તો આપણને અહીંયા મળે છે 13 અને 26.8 એટલે કે 26.8 માંથી 13 બાદ કરું તો એટલો આપણો જવાબ આવે બરોબર છે તો 26.8 માંથી હું 13 બાદ કરીશ તો આપણો જવાબ આવ્યો 13.8 ક્લિયર તો અહીંયા મારે લખવું પડે 13.8 હવે આપણે શું કરવાનું છે L નો મતલબ આમાંથી આ બાદ કરી દઈએ તો એમાંથી આપણે બાદ કરીએ એટલે 12.500 ને કેટલા આપેલા છે 68 12.568 સોરી 12.568 તો આપણો જવાબ આવ્યો 1.32 બરોબર છે એક મિનિટ આની અંદર થોડુંક એવું ભૂલ થઈ ગયેલી છે 1.32 નહીં આવે 1.23 ઓકે સોરી એક અહીંયા મારી ભૂલ હતી અહીંયા છે ને 13 નથી અહીંયા 14 છે એક માઇનોર એવું ભૂલ થઈ ગઈ છે અહીંયા 14 છે બરાબર છે ચાલો તો 26.8 માંથી હું 14 બાદ કરું એટલે 26.8 માંથી હું 14 બાદ કરું તો આપણો જવાબ આવે 12.8 સોરી અહીંયા 12.8 આવશે 12.8 રેડી 12.8 ઓકે સુધારી નાખું આને તે 12.8 આને પણ કાઢી નાખું ચાલો હવે આપણે શું કરીશું તો કે આ 12.8 માંથી આપણે 568 માંથી આપણે 12.8 બાદ કરવાના છે તો 0.200 ને કેટલો જવાબ આવશે 0.232 બરોબર છે સેન્ટીમીટરમાં અચ્છા હવે આપણે L - L ડેશ મતલબ કે આ L છે અને L ડેશ આવડો આ છે
મતલબ આ નાનું છે ને આ મોટું છે, તો આપણો જવાબ કેવો આવ્યો? નેગેટિવ આવ્યો. ઓકે, ચાલો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે e ની અંદર એડ કરવાનો છે, પણ અહીંયા નેગેટિવ છે એટલે આપણે બાદ કરીશું. ક્લિયર? તો 25 માંથી આપણે બાદ કરીએ 0.232, તો આપણો જવાબ આવ્યો 24.768. ચાલો એ જ રીતે આપણે v ની વાત કરીએ તો v આપણને કેટલું મળે છે તો કે v મળે છે આ જે હતું ને આપણે 47.6 માંથી હું બાદ કરીશ કેટલા તો કે 47.6 માંથી બાદ કરીશ e ની વેલ્યુ 0.232. ક્લિયર? તો આપણને મળે છે 47.368. બરોબર છે. હવે આપણે f ની વાત કરીએ તો f ક્યાંથી મળે તો f ઇઝ ઇક્વલ ટુ uv ના છેદમાં u પ્લસ v થાય. રેડી? ચાલો હવે u પ્લસ v કરીએ તો u ની વેલ્યુ કેટલી છે 24.768 પ્લસ 47.368 એના ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ દબાવ્યા એના ગુણ્યા આપણે કર્યા 24.768 અને એના ગુણ્યા આપણે કરશું 47.368. તો આપણો જવાબ આવ્યો 16.26. તો આપણી જો f મળે છે કેટલો મળે છે 16.26. ક્લિયર? તો આ આપણને એક f મળ્યો. પછી તમારે બીજું રીડિંગ લેવાનું. એમ કરતા કરતા 5 રીડિંગ લેવાના છે. બરાબર છે? પછી તમે વસ્તુનું ઓપરેટ સ્થાન બદલી નાખો, બહિર્ગોળ લેન્સ બદલી નાખો, આ બદલી નાખો. બરાબર? આ બહિર્ગોળ લેન્સનું અંતર્ગોળ લેન્સનું અંતર બદલી નાખો. તો એમ કરીને તમને 5 જવાબ મળવાના છે. એ 5 નું રીડિંગ તમારે અહીંયા દર્શાવવાનું છે. અને પછી તમારે અહીંયા કેલ્ક્યુલેશનમાં જો આગળ વધીએ તો અહીંયા f1, f2, f3, f4, f5 કરવાના છે. હવે આ બધાની એવરેજ તમારે અહીંયા લખવાની છે, f એવરેજ. પણ અત્યારે આપણે લખીએ તો લખવા પૂરતી લખી શકાય 16.26 સેન્ટીમીટર. ઓકે, પછી તમારે અહીંયા આનું કેલ્ક્યુલેશન ડેલ્ટા એફ ગોતવાનું. ડેલ્ટા એફ કઈ રીતે મળે તો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર અને ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર થાય. બરોબર? તો આ રીતે તમને શું મળવાનું છે તો કે ડેલ્ટા એફ મળવાનું છે. અને અહીંયા તમારે મહત્તમ મૂલ્ય લખવાનું છે. કોનું તો કે ડેલ્ટા f1, ડેલ્ટા f2 પ્લસ ડેલ્ટા f3, ડેલ્ટા f4 અને ડેલ્ટા f5. ક્લિયર? આ બધાના મહત્તમ માંથી કોનું મૂલ્ય મહત્તમ છે તો માનો કે ડેલ્ટા f4 મહત્તમ છે તો અહીંયા ડેલ્ટા f4 લખી નાખવાના. હવે આપણે કેન્દ્ર લંબાઈ કેટલી મળી 16.26. તો આપણી કેન્દ્ર લંબાઈ 16.26 પ્લસ ઓર માઇનસ જે આવતું હોય. તો આ રીતે આખો પ્રેક્ટિકલ થાય છે. ચાલો હવે આપણે જોઈએ એન્ડિંગ શું છે. ચાલો તો જોયું મિત્રો કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે. આવા જ પ્રેક્ટિકલ જાણવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો, કારણ કે હવે નવા પ્રેક્ટિકલ આવતા રહેશે. આ 10મો પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો છે. હવે 11મા પ્રેક્ટિકલ આવશે, 12મો હવે બધા જ પ્રેક્ટિકલ આપણે કમ્પ્લીટ થઈ જવાના છે. એટલે આપણી ચેનલ સાથે બન્યા રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારો ફેમિલીનું. બાય બાય.